અમારે જવાનું છે રાજકોટ. બધા એમ કે રંગીલું રાજકોટ. પૂરો લોક જોજો તો મજા આવશે. બસ મજા કયો ભાઈ, આપણો હરખો લેજો. અમે જો એ રખડતા હતા તો સચિન સૂર્યવંશી તોફાની ખાનોળો અપરાધી. તમારો ઇન્ટરવ્યુ સામે આવો, તમારું ઇન્ટરવ્યુ લેવાનું છે અમારે. હાલો પૂછો પ્રશ્ન. રાજકોટમાં બી રખડવા નીકળી ગયા એમ નો કહેવાય, તો કોક બોલે એનું ખોટું ન લગાડતા, હું કોક બોલું એનું લગાડજો એમ. એવું છે કે 32 ભાતના ભોજન જમાડવા છે એવું કેવું છે. પ્લીઝ સબર કરાય સર. તો કેમ છો મિત્રો, આવો પાછા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. આજે અમે ચોટીલા જ છે. મેં તમને કીધું હતું ને કે ચોટીલાથી અમે નવો વ્લોગ ચાલુ કરવાના છે પાછો. ક્યાં જવાનું છે એ પણ તમને કીધું હતું. અમારે જવાનું છે રાજકોટ. બધા એમ કે आ गए मेरी मौत का तमाशा देखने। રંગીલું રાજકોટ. બધા એમ કહે છે રંગીલું રાજકોટ. હવે હું તો પહેલી વાર રાજકોટ જાઉં. અમે તો પહેલી વાર જઈએ છીએ રાજકોટ. જોઈએ હવે રાજકોટ કેવું રંગીલું છે, કેવી મહેમાનગતિ બધા કરે. જોકે મહેમાનગતિમાં કઈ ઘટે નહીં એવા માણસો છે અમારી પાસે. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ બધું બતાવશું અમે શું લેવા રાજકોટ જઈએ ને શું કરવા જઈએ. બધા કહે છે કે મિની મુંબઈ જેવું લાગે છે. બધા એમ કહે છે કે રંગીલું રાજકોટ મિની મુંબઈ જેવું લાગે છે. એમ? તો હવે જોવી ખરી. એવું જોઈએ હવે. એટલે ભાઈ હાલ તડકો લાગે. તડકો બહુ લાગે છે. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બહુ મોજ કરવાની છે ને રાજકોટ ધબધબાટી બોલાવવાની છે. પણ હું કરવા જાય ને તમને ના જઈને અમે કેવું અમે હું કામથી જઈએ છીએ. તો પૂરો વ્લોગ જોજો તો મજા આવશે, બાકી નહીં મજા આવે. હજી કહી દઉં, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. કહી દે સબસ્ક્રાઇબ નથી કરતા, ખાલી વ્લોગ જોયા કરે અપરાધી. આ લોકો છે ને કોઈ સબસ્ક્રાઇબ નથી કરતા. કરવો પડે હવે. સબસ્ક્રાઇબ કરવું પડે ને મારો ભાઈ. આપણે 10 કે સબસ્ક્રાઇબ પૂરા કરવાના છે ફટાફટ. તો અમને આમ કાંઈક વ્લોગ બનાવવાની મજા આવે એમ. ફટાફટ હાલો તો રાજી ભવાઈ નથી કરી, સીધા ભાગીએ આપણે રાજકોટ. આપણે રાજકોટમાં એક આપણા ભાઈબંધની શોપમાં આવી ગયા છે, ધ ડાયરો. આમ જો તો ખરા કાંઈ ઘટે નહીં, જો એક નંબર છે. હાલો આપણે અંદર જઈએ, મુલાકાત કરીએ સચિનભાઈની. પહેલાં તો આપણે દરવાજો પેલો આમ લઈ ધ ડાયરો જામી ગયો તો. કેમ છે સચિનભાઈ? બસ મજા કયો ભાઈ, આપણો હરખો લેજો. अरे कहना क्या चाहते हो? ભાઈ મેં તમને પહેલા કીધું ને આ ધ ડાયરો છે એટલે અહીંયા ઝાડા મોટું તો બધું ઓલું ગામા સૂત્ર હેલા ગઈ છે. એમ નો કહેવાય, તો કોક બોલે એનું ખોટું ન લગાડતા, કોક- હું બોલું એનું લગાડજો. अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल. એમ હું લેવા લે, તો એમ નો હાલે. તો ભાઈ રાજકોટમાં અહીંયા ધ ડાયરો છે ને બહાર ગરમી થતી હોય તો અહીં એસી નો પવન ખાવા આવો ને તમને અહીંયા કપડાની જોડીઓ પણ આમ જોતો ખરા એક નંબર, બધા બ્રાન્ડેડ કપડાં છે. સચિનભાઈ આપણે આમ દિલ્લા ભોળા. હા જો અહીં ઢેકલો કર્યો, હકલવા વાળો કોઈ માણસ. જો આમ કપડાં જોઉં તમે પેલા 4500 રૂપિયાની જોડી તમને 2000 માં આપી દે. ઓફર હાલે જોરદાર. આવો બધા રાજકોટ વાળા, મુલાકાત કરો. આ કાનો મને કહેતો હતો ને, કાનો આ શું છે લા? કોણ સરકી ગયું અહીં? એ છે ને આને શું કહેવાય, સુનો કહેવાય, માવાનો સુનો લગાવી ગયું કોક, સુનો લગાવીને લગાવીને હોય ગયું. હા તો જો જેણે હાવ સવાર એ લાકડી કઈ ગઈ? હા જરી લાકડી, ધ ડાયરાની લાકડી.
કાંઈ ઘટી નહીં હો ભાઈ. અહીંયા તો છે ને કપડાં લેવા કરતા મને ફોટા પાડવાની મજા આવે. અહીં આવો અહીંયા ધ ડાયરામાં લાઈવ નથી આવ્યો, અમારો વ્લોગ ચાલુ છે. નકર તો આગળ તમે બધા અહીં પૂગી જાય. તો હવે આપણે મળશું પાછા થોડીક વાર પછી. નીલુભાઈ આવે ને પછી હજી તો આપણે નીલુભાઈની મુલાકાત કરવાની બાકી છે. આ ડાયરાને મેં તમને કીધું હતું ને, એક મહેમાન મોંઘેરું મહેમાન આવડે, નાની દુનિયામાં મોટું નામ. એમ નહીં નીલુભાઈ કેમ છે તમને? બસ શાંતિ કયો, તમારી દયા. નાની દુનિયામાં મોટું નામ હો. ઊંધું કયો, ઊંધું કયો, મોટી દુનિયામાં નાનું નામ. એમ કેમ કાના? ભાઈ એમ બધા હરકા ઉપર બધાય દેખાવ છે. બધા આમાં બધા કમ્પ્લીટ જ છે. અમારે તમારું ઇન્ટરવ્યુ કેમેરામેન સામે આવો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी તમારું ઇન્ટરવ્યુ લેવાનું છે અમારે. હાલો પૂછો પ્રશ્ન. અંગૂઠો કેમેરા આડો આવે ત્યાં આગળ. નહીં નો આવે. મને ખબર નહીં, એન્ડ્રોઈડ વાપરી નોકિયા હા. નાની દુનિયામાં મોટું નામ છે હા એમ. પણ આમ જ ખાલી નાની છે. દુનિયામાં મોટું નામ છે પણ બોડી મોટી નથી. આ બસ એમ એ જ ખાલી પ્રોબ્લેમ છે. બાકી મોટું છે બોડી છે. પણ હવે તો કેમેરા આમ બાકી આમે પાત્રે આવ્યું ને તો હું પૂછતા બરાબર ભૂલી મને ગયો. શબ્દ યાદ આવી ગયા. બાકી આમ જો નીલુભાઈ નો જમાનો છે ભલામણ. મારી રાધા એક દિના સમય આની દીવાન છે. ઉભરે. હવે તો ઓલો ડાયલોગ માર દે તું. મારી રાધાને ખોટું નહીં લગાડવાનું. મને યાદ છે. મારી રાધાને ખોટ- ઈ એની રાધાની વાત કરે. ખોટું લાગી જાય બિચારી. આ વાત હતી, હવે નથી. તો ભાઈ આ તમને છે ને અમે પેલા કીધું હતું ને કે આ ડાયરો છે. અહીંયા તો આવું જાડા મોટું બધું હાલ્યા કરે. ડાયરા જોયો. આ ડાયરો છે ને અહીંયા બધું આવું જ હાલવાનું છે. તમે બધા આવો અહીંયા ડાયરાની મુલાકાત કરો. પછી શું કરું? કપડા લેવો, બીજું કઈ નહીં. સચિન એસી છે ને હમણાં તો નવું નીકળ્યું પવન ખાવા. એટલે તમે અહીંયા આવો ફટાફટ. અમને લેવો તો વાંધો નહીં, એસી ને તો લેવો. કાંઈ નહીં, હવે અમારે છે ને જમવા જવું છે. ભૂખ લાગી. હવે મળશું આપણે જમવા. જમતા હોય કરતા હોય. જમી કાઢીને કરતા હોય એમ. જમીને ગાળવીને. હમણાં જેલા તો તો દાંત તમે કાઢી કન્ટિન્યુ વ્લોગના જોડાયેલા રહેજો. આ શું કરવે? કોણ લેવી? આ શું છે એમ? આવું જો. તમે આ થોડા વ્યૂ છાટો અમને નિરાંતે જમવા દેજો. ઘડી આમ કેમેરો વળીને ઊભા રહી જતા. गजब बेइज्जती है. તમે આને લાઈક કરજો. અહીંયા ટેવ પાડી દીધી છે મને. હા તો ફોનમાં જ રહ્યો. તો ભાઈ અમે ના પાડતા હતા તો આ નીલુભાઈ અને સચિનભાઈ અમને ધરાર અહીં જમવા લઈને આવ્યા. જો કાંઈ ઘટે નહીં હો જમવાનું. આમ જોવ તો ખરા તમે. હાલો તમારે ખાવું હોય તો બધા ભોગી જાઓ. નીલુ તો હા હાય ગાઈસ. ડુંગળી ખાવી ડુંગળી. જો આ નાટો આવી ગયું. ઓલી ડુંગળી ઓલી ગોળ સર્કલ કરે. એવી આપી દો. કાના તારામાં જ છે. સર્કલ વાળી ડુંગળી આપી દો. કાના સર્કલ વાળી શ્રીખંડ. સર્કલ વાળી. ઓ જો 32 ભાતના ભોજન. નીલુનું કેવું એવું છે કે 32 ભાતના ભોજન જમાડવા છે એવું કેવું છે. અને ચમચી લાવો. આમ જો તો ખરા પણ કે નવી નવી તમારું આઈટમ હાલ છે મિલુભાઈ? શું છે? સ્પૂન એટલે ચમચી. ફોન નહીં સ્પૂન. નીલુ કેટલીક ભૂખ લાગી તને? હે નીલુ કેટલીક ભૂખ લાગી? ભૂખ લાગી ખતરનાક ગાઈસ. હું પરીક્ષા દઈને આવ્યો હો. હા અને મારા ચહેરાની હાલત તમે જોવો તો પરીક્ષામાં શું લખ્યું? ઈ નો વાત કરે. તો ભાઈ જમીને અમે પાછા આવી ગયા તો ડાયરા. એક્ચ્યુઅલીમાં પણ આ નીલુ ને સચિન છે ને એની મહેમાન ગતિમાં આવી કે આમ કઈ ઘટવા જ નથી દેવું. અમારે જો તો ખરી. એ અપરાધી આમ શેટો રહેતો. એ અપરાધી આમ શેટો રહેતો. આમ નીલુ જોતો કરો. આ જો સચિન રસ લઈએ. એ કે અમારા રાજકોટમાં અમારે રસ પ્રખ્યાત છે. એ કે એનો રસ આના રસ્તો પીવો. બધી મને આખો તમને પાતા. પણ રસમાં રસ હોય ને તો મજા આવે. જો આમ જો રસ આવી ગયો તો કઈ ઘટે. એટલે તમે બધા રાજકોટમાં રહેતા હોય ને તો હું તો એમ કહું કે અહીં કાયમ અહીંયા આટો મારવા આવો. પણ કપડા લેવા આવો. કપડા લેવા આવી જાઓ બધા. રસ પીવા નહીં. જો કે માણા બહુ દિલ્લા ભોળા છે, કઈ ઘટે એવા નથી. આમ જોવામાં તો જાણે એમ લાગે કે આગળ લાકડી પીડી લાકડી મારે રહ્યું. ને ભાઈ નીલુ નું દિલ તો એટલું ભોળું છે ને દરિયા જેવડું દિલ છે. જો એ મને તો કોઈ વસ્તુમાં પૂગવા જ નથી દેતો. એને કોઈ પૂગે નહીં. એ તો હું તમને ચેલેન્જ કરી દઉં કે બોલવામાં કોઈ એને ન પૂગે ભાઈ.
એટલો લે. રસ પી લો. એટલો ભોળો હોય ને મિત્રો કે ગમે એને હા પાડી દો. કહેવાની પૂછે એટલે ડાયરેક્ટ હા. કહેવાની એટલે આમ કોકવેટો કે આમ આમ. समझ रहे हो समझ रहे हो आप? ભાઈ આ ડાયરો છે આ કોઈને ખોટું નહીં લગાડવાનું થોડું ઘણું મજાક મસ્તી અહીંયા હાલા કરી કેમ કે દુકાનનું નામ જ ડાયરો છે ડાયરો એટલે આમાં બધું હાલે A to Z મારું ગાયરું બાયરું કાપી નાખ્યું. એવું આપણે કાંઈ કરવા જતો. મજા આવ્યો રસ પીવાની આ ગરમીનો રાજકોટમાં બી રખડવા નીકળી ગયા છે જો ટકો ને બે રંગીલું જોયું નથી મન પડે ના રખડીએ અમે તો એ કાના તે જોયું આમાં રાજકોટમાં બધું કઈ થોડુંક અમે કઈ જોયું નથી પણ મન પડે ના રખડીએ તમે મજા આવે રખડવાનું છે એ ફાઇનલ તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો હાલે તો મિત્રો અમે જો હવે રખડતા હતા તો સચિન સૂર્યવંશી તોફાની કાનોડો નંબરાજી ભાઈ ભાઈ આજથી લોકો અમને મળી ગયા છે ફોટો શૂટિંગ અમારે ચાલી રહ્યું છે હા ભાઈ કેમ છે તમને અમે તો ભાઈ રાજકોટમાં ભૂલા પેડા રખડી જાય તમે અમને ભાળી ગયા આપણે ક્યાં બોલા પડે દુકાન તો આવી ગયા. ભાઈ એવું નથી ભાઈ સચિનભાઈ છે ને અમને પેટ પૂજા કરવા લઈને ગયા હતા ભાઈ કઈ ઘટે નહીં કાકા ના કઈ ઘટવા દીધું નથી બહુ મજા કરી એવી મહેમાન નદીમાં કાંઈ ન ઘટે ભાઈ સચિનભાઈ ની નીલુભાઈ ની તો હવે છે ને આપણે પાછા અહીંયા ડાયરા પોગી ગયા છે ને તો એમ કહો કે આપણે અહીંયા પૂરો કરી નાખીએ કાંટે થાકી ગયા આ આવી ગયા આપણે ધ ડાયરા મૂછુવાળો ચિત્રાળો મોટો ચિત્રાળો તો હવે છે ને તારા બ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખીએ એમને વધારે વાળ કોના મોટા લાગે જીથડા આના તારા જે યાર જોઈ લે એ તો પવન ના થઈ ગયા છે પવન ના કઈ તારા લાગલા જેલી જેવા વાળ છે મોટા થાય પવન ને. આમાં મળે આમાં હે કાના એ કે પવન ના મોટા થઈ ગયા વાળ એ કે તો અમારો બ્લોગ કેવો લાગ્યો તમને કમેન્ટ કરજો રાજકોટ ના હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં તો મળશું આપણે એક નવા બ્લોગમાં અને કપડાનું કીધું ને કપડાનું આપણે આપણે કીધું ને કપડા લેવા આવવાના ગમે ત્યારે હા બાકી નહીં આપે આ તો ડાયરામાં ભાઈ કપડા લેવા આવવાનું ન ભૂલાયો આ સચિનભાઈ અમારા ભાઈ સબસ્ક્રાઇબર અહીં કપડા લેવા આવજો હો તમારી પાસે આ ભાઈ સ્પેશિયલ સુરતથી કપડા લેવા એટલે રાતે 12 વાગે દુકાન ખોલી. હા ભાઈ જો ધ ડાયરો અહીં જો સર્કલ જ છે જોઈ લો અત્યારે 12:30 વાગ્યા જો અમારા આટું થઈને દુકાન ખોલે તમારે કોઈને ખરીદી કરવી તો અહીં આવજો ઢીલા બહુ ભોળા માણસું છે મસ્ત તમને કપડા તમને જેવા ગમે એવા હારા બતાવી દે કાળું બહાર મૂકવાનું છે હા જરો આપણે ડાયરો બેઠા બધા તારે રેવા દ્યો. તો બાય બાય ટાટા મળશું આપણે પાછા એક નવા વ્લોગમાં